हेलो गुड मॉर्निंग सर। ગુડ મોર્નિંગ સર. थैंक यू वेरी मच। જી આપની ઓળખાણ નહીં આપતા કે પર્સનલ ડિટેલ નહીં બોલતા. જી જી એ મને ખબર છે સર। ઓકે. હવે સ્ટ્રેટ હવે ક્વેશ્ચન ઉપર જ જતો રહું। હાજી હાજી. આપના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે હમ. ટિપ્પણ ડીએલઆર ઓફિસ માંથી કઢાવ્યું। ઓકે. એમાં મને એક ડિસ્પેરિટી લાગી હમ. કે જે પ્રથમ નોંધ છે ગામ નંબર 6 ની, હમ. એમાં નામ બોલવું પડશે, બોલું ને સર? એમાં તો મને કઈ વાંધો નથી, તમને મને કઈ વાંધો તો એમાં એકચ્યુઅલી, અને એ સાચું છે પ્રથમ નોંધ પ્રમાણે, પેલી નોંધ હા. જાડેજા કાળુભા છે, ઓકે. પણ આ જે ટિપ્પણ માં છે ને તો એમાં દરબાર લખ્યું છે, દરબાર દરબાર કાળુભા કાળુભા છે કે હે દરબાર કાળુભા એવું લખ્યું છે? રૂ લખ્યું, કાંઈ વાંધો ના બોલે। નહીં, કઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારું 7 નંબર પ્રમાણે મળી જાય છે ને ઉત્તરોત્તર હકપત્રકોમાં? એટલે સર્વે નંબર મળી જાય છે પણ નામમાં ખાલી ઓલું છે। હું શું કઉ છું, તમારી વાત રિલેટેડ જ છે કે બીજાનું છે આ? મારી પોતાની, મારા ગ્રાન્ડફાધર થાય। હા, તમારા ગ્રાન્ડફાધર ઓરિજિનલ નામ શું છે? કાળુભા મોતીભાઈ જાડેજા। અને 7 નંબર માં તો એ બતાવે જ છે ને? હા, એ તો બતાવે છે અને બધી નોંધમાં ઈ જ છે। તો ટિપ્પણમાં ભલે જુદું લખ્યું, કઈ વાંધો નહીં. હું ક્યારે કહેતો હોઉં છું ખબર છે કે 7 નંબરમાં જે હકપત્રકમાં નીકળે ને એમાં નામની વિસંગતતા હોય કે નામ ઉકલતું ન હોય, તો એના પ્રમાણ માટે થઈને આપણે ટિપ્પણમાં મેળવતા હોય છે। હા, તો ક્લિયરલી પેલી નોંધમાં બસ કશું ચિંતા કરવાની જરૂર નથી. જૂનો રેકોર્ડ સુધરશે તો નહીં, પણ જૂના રેકોર્ડનું મેળવણું કરવા માટે થઈને આપણે આ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે। હા, અને એવું નહીં, બીજાને મેં જોયું ને તો કણબી એવું લખેલું છે। હાજી, એ સમયે આવા લોચા એક વાક્યતા હતી જ નહીં, જેને હેતુ એક વાક્યતા કહી ને, હાજી હાજી, એવું હતું જ નહીં ત્યારે। આ 1956 નું છે એટલે એ મૂળ ખાતેદાર, એ તો પ્રૂવ થઈ ગયું। કોઈ ચિંતા કરવાની વિષય નથી સર। અચ્છા, હવે બીજો ક્વેશ્ચન એ હતો કે આ ગ્રાન્ડફાધર ની સેલ્ફ એક્વાયર્ડ પ્રોપર્ટી કહેવાય સર? કારણ કે એમાં તો મને ખબર નથી પડતી એને કોઈ વારસાગત જમીન થઈ, મુજબની થઈ, હિન્દુ સંયુક્ત કુટુંબની પેઢી મુજબની થઈ, વારસાગત સંપત્તિ થઈ। હા, વારસાગત થઈ, પણ આમ તો એના ભાગની તો કઈ એટલા એના ભાગ પૂરતી ઇન્ડિવિજ્યુઅલ થઈ, પણ એના વારસદારો બધાનો હક લાગે એ રીતે એચયુએફ થઈ। વારસદારો નો હક લાગે, પણ એને એના ફાધર તરફથી મળી હશે ને, એનો મતલબ એમ પૂછું છું। અને જે આ પોર્શન માં જે મળ્યું અને એકર ને એ પણ 7/12 મુજબ ટેલી થઈ જાય છે। ઓકે, એટલે એ પતી ગયું। અને બીજું થર્ડ ક્વેશ્ચન સર, કે આમાં સરકારી લખ્યું છે એટલે શું? એ જમીનના પ્રકાર હતા જે તે સમયે ટિપ્પણમાં, સરકારી, ખાલસા ને એવા બધા શબ્દો આવતા, એ કઈ ઉપાધિ વાળું નથી। જે તે સમયે જમીન છે ને સરકારી હોય અને એ જે તે સમયે ખેડૂતને ખેડવા આપેલી હોય, એટલે આજની તારીખે નવી શરત વાળી જમીન સરકારી હોય એવો અર્થ કાઢવાનો નથી। અંગ્રેજ ગવર્મેન્ટ વખતની વાત છે આ। હા, 1956 ની હું આપને વાત કરું છું। ટિપ્પણ છે ને આઝાદી પહેલાના જ કહેવાય, બૈના ભલે ત્યારે હોય। હા, બસ તો આ મારા 3, એટલે મારો ખાલી મેઇન ક્વેશ્ચન એ હતું કે દાદા પૂરતી તો આ સેલ્ફ એક્વાયર્ડ પ્રોપર્ટી કહેવાય ને, એના ભાગ પૂરતી? હા, કહેવાય। હા, પણ પછીની જમીનો જેને જેને લાગુ પડી, હવે મારે તમારી પાસે આવી તો વારસાગત જમીન થઈ તમારી। હાજી હાજી હાજી, હા, એટલે એટલું પૂરતું સેલ્ફ એક્વાયર્ડ કહેવાય, એ મારે ક્વેશ્ચન કરવો હતો। હાજી હાજી, ઓકે ઓકે, હા, ઓકે, થેન્ક યુ વેરી મચ, ગુડ ડે સર, ગોડ બ્લેસ યુ। આવજો ભાઈ।